નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર, જેમનો પાઠ 2 વિશે ચર્ચા કરી રહ્યા છીએ. રેડી? તો જેમાં મિત્રો આજે આપણે આ લેક્ચર નંબર 2 છે. લેક્ચર 1 ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છે. રેડી? તો જો તમારે જોવાનું બાકી હોય તો તમે જોઈ શકો છો. અને હા, હવે આપણે જે લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે સમાજના લક્ષણોની ચર્ચા કરી હતી, હવે આપણે સમુદાય વિશે ચર્ચા કરવાની છે. રેડી? તો ચાલો શરૂઆત કરીએ. સમુદાય, કમ્યુનિટી કે ને તો સમુદાય વિશે જોઈએ. તો કે ભાઈ, ઐતિહાસિક સંદર્ભમાં જોવા જઈએ તો માનવીએ જ્યારે પૃથ્વી પર જીવનની શરૂઆત કરી ત્યારે તે શિકાર આધારિત ભટકતું જીવન જીવતો હતો. તો આ તો આપણે આગળના ધોરણમાં પણ ભણીને આવ્યા છીએ કે જ્યારે આપણે ઐતિહાસિક દ્રષ્ટિએ વાત કરવા જઈએ તો માનવ જ્યારે છે એ શરૂઆતની જે જીવન વ્યવસ્થા છે એ રખડતું ભટકતું જીવન જીવતો, હે ને, શિકાર કરીને જીવન જીવતો. ધીમે ધીમે ચોક્કસ સ્થળ પસંદ કરીને તેણે સ્થાયી નિવાસનું જીવન જીવવાનું શરૂ કર્યું. એટલે કે ધીમે ધીમે એણે શું કર્યું તો કે એણે ચોક્કસ સ્થળ પસંદ કર્યું, સારી ગુફાની નજીકની, હે ને, જ્યાંથી પાણી સરળતાથી મળી રહે એવું બધું પસંદ કરીને એણે સ્થાયી નિવાસ જીવવાનું શરૂ કર્યું. ત્યારથી તે સ્થળ કે પ્રદેશ આધારિત સમાજ જીવન સમુદાયમાં બદલાયું. એટલે કે ત્યાર પછી જે એક સ્થાયી પણ આવ્યું એનામાં, પછીથી એ સ્થળ કે પ્રદેશ આધારિત સમાજ જીવનની એમાં સમુદાયમાં એ પોતે બદલાઈ ગયું. કોઈ પણ સમાજમાં આવા અનેક સમુદાયો હોય છે, જેવા કે ગ્રામ સમુદાય, નગર સમુદાય. નગર સમુદાયમાં આવેલ ભાષા, જ્ઞાતિ, વ્યવસાય કે ધર્મ આધારિત વસતા જૂથો એ ચોક્કસ વિસ્તારમાં હોય છે. એટલે કે જુઓ, પહેલા તો શું કહે છે, કોઈ પણ સમાજમાં આવા અનેક સમુદાય હોય, જેમ કે ગ્રામ સમુદાય અને નગર સમુદાય. તો નગર સમુદાયમાં જોવા જઈએ તો પછી અલગ અલગ ભાષા હોય, અલગ જ્ઞાતિ હોય, અલગ વ્યવસાય હોય, અલગ ધર્મ સાથે જોડાયેલા લોકો જોવા મળે છે, વસતા હોય છે. જે ચોક્કસ વિસ્તારમાં પાછા વસતા હોય, અલગ ભાષા બોલતા હોય એ લોકો ખાસ કરીને અલગ વિસ્તારમાં હોય, અલગ બોલી બોલતા હોય એ બધા અલગ વિસ્તારમાં હોય, હે ને, અલગ વ્યવસાય વાળા હોય એ અલગ વિસ્તારોમાં વસવાટ કરતા હોય. તો આવી રીતના અલગ અલગ છે એ વિસ્તારો હોય છે, એની વહેંચણી સમુદાયની થઈ હોય. ચાલો, મેકાઈવર અને પેજ નામના જે સમાજશાસ્ત્રી છે એમના મતે નાના કે મોટા સમૂહના સભ્યો જ્યારે એક જ સ્થળે રહેતા હોય અને જીવનમાં મોટા ભાગના હિતોને સંતોષવાનો પ્રયત્ન કરે ત્યારે તેવા સ્થાનિક સમૂહને સમુદાય કહે છે. કોના મતે વ્યાખ્યા આપી છે તો કે મેકાઈવર અને પેજ નામના જે સમાજશાસ્ત્રી છે, તો એમણે શું કીધું છે કે જ્યારે નાના કે મોટા સમૂહના જે સભ્યો હોય અને પોતે એક જ સ્થળે વસવાટ કરતા હોય અને જીવનની મોટા ભાગના જે પણ કાંઈ હિતો હોય એ સંતોષવાનો પ્રયત્ન કરતા હોય, તો આવા જે સમૂહ છે એને શું કહેવાય? સમુદાય કહેવાય. એ જ રીતે સમુદાયની સમાજના જુદા જુદા સમૂહનો એક સમૂહ છે. એટલે કે સમુદાય છે એ શું છે તો કે સમાજના જે પણ કાંઈ જુદા જુદા સમૂહો છે એમાંનો એક સમૂહ સમુદાય છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. સમાજશાસ્ત્રીય રીતે સમુદાયનો ખ્યાલને સ્પષ્ટ કરવા તેના લક્ષણો તપાસીએ તો વસ્તી, ભૌગોલિક પ્રદેશ, સમુદાયના સભ્યો વચ્ચે પરસ્પરાવલંબન, ચોથું છે સામૂહિક જીવનના વિકસેલા સમાન ધોરણો, મૂલ્યો આધારિત પ્રવૃત્તિનું સંકલન, અને પાંચમું છે સામુદાયિક ભાવનાઓ. એટલે કે જો સમાજશાસ્ત્રીય રીતે જો સમુદાયના ખ્યાલોને ચોક્કસ કરવામાં આવે, સ્પષ્ટ કરવામાં આવે, એના લક્ષણો જોવામાં આવે તો એના લક્ષણો 5 છે. કયા કયા છે તો કે પહેલા તો વસ્તી છે, પછી ભૌગોલિક પ્રદેશ છે, હે ને, જે તે વિસ્તાર ભૌગોલિક પ્રદેશ હોય, પછી સમુદાયના સભ્યો વચ્ચે પરસ્પરાવલંબન, એકબીજા સાથેનું જોડાણ, હે ને, પછી સામૂહિક જીવનના વિકસેલા સમાન ધોરણો, એના મૂલ્યો આધારિત પ્રવૃત્તિઓ અને સંકલન, અને છેલ્લે સામુદાયિક ભાવના. તો 5 લક્ષણ છે એ સમુદાયના જોવા મળે. ચાલો નેક્સ્ટ જોઈએ. આધુનિક સમયમાં ભૌગોલિક ગતિશીલતા, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો તેમજ ઉદ્યોગીકરણ, શહેરીકરણ, વૈશ્વિકીકરણની પ્રક્રિયા તેમજ આધુનિક ટેકનોલોજીના વિકાસને કારણે સમુદાયના સભ્યોનો સંબંધ બીજા સમુદાય પૂરતો મર્યાદિત ન રહેતા વૈશ્વિક સ્તરે ગતિશીલ બન્યો છે. એટલે કે હાલના સમયમાં જોવા જઈએ તો જે ભૌગોલિક ગતિશીલતા આવેલી છે, વાહન વ્યવહાર આવ્યા છે, સંદેશા વ્યવહારો છે, તો આ બધાને લીધે ખાસ કરીને ઉદ્યોગીકરણ થયું છે, શહેરીકરણ થયું છે, નવા નવા ઉદ્યોગો આવે છે, નવા નવા શહેરોના વસવાટ થઈ રહ્યા છે, વૈશ્વિકરણની પ્રક્રિયા થઈ. તો આને લીધે જે છે વિજ્ઞાન ટેકનોલોજી આવી, આ બધાને લીધે
કોઈ સમુદાયના સભ્યો છે એ એકબીજા સમુદાય પૂરતા મર્યાદિત નથી રહ્યા. હવે તે કેવા છે તો કે વૈશ્વિક સ્તરે છે ગતિશીલ બન્યા છે. એટલે કે અલગ અલગ સમુદાયના લોકો અલગ અલગ વિશ્વના અલગ અલગ દેશોમાં પણ વસવાટ કરતા જોવા મળ્યા છે. જો કે સમુદાયની વ્યક્તિઓ વ્યાપક સમાજનો ભાગ બને છે તે રીતે વ્યાપક સમાજનું સાથેનું જોડાણ વધે છે. એટલે કે જેવી રીતના સમુદાયની વ્યક્તિઓ વ્યાપક એટલે વિસ્તાર પામેલા સમાજનો એક ભાગ બને એવી રીતના વ્યાપક સમાજ સાથેનું એનું જોડાણ પણ ધીમે ધીમે વધતું જાય છે. કિંગ્સલે ડેવિસે સમુદાયના મુખ્ય 2 માપદંડો દર્શાવ્યા છે. કોણે? કિંગ્સલે ડેવિસે. એમાં પહેલું છે પ્રાદેશિક નિકટતા, એટલે કે એકબીજાની નજીક રહેવાને કારણે લોકો નિકટતા અનુભવે છે. અને બીજું છે સામાજિક સંપૂર્ણતા, તો કે વ્યક્તિઓના મોટા ભાગનું જીવન સમુદાયની મર્યાદામાં જીવાય છે. એટલે કે કિંગ્સલે ડેવિસ છે એના 2 સામુદાયિક માપદંડો છે. પહેલો કયો છે? પ્રાદેશિક નિકટતા, તો કે એકબીજાની નજીક રહેવાને લીધે એકબીજા પ્રત્યેનો જે પણ કંઈ નિકટતા નજીકપણું છે એ જોવા મળે છે, અનુભવાય છે. જ્યારે સામાજિક સંપૂર્ણતામાં તો કે વ્યક્તિનું મોટા ભાગનું જીવન છે એ સમાજની મર્યાદામાં જીવવાનું હોય છે. સમાજની મર્યાદાની બહાર જઈને જીવી શકાતું નથી. ચાલો રેડી? તો એમાં પહેલો આપણે જોવાનું છે સામાજિક સમૂહો. એટલે નેક્સ્ટ આપણો ટોપિક છે આપણો કયો ટોપિક છે? સામાજિક સમૂહો. ચાલો એના વિશે ચર્ચા કરીએ. સામાજિક સમૂહો તો કે માનવ સમાજના ઉદ્ભવથી શરૂ કરીને વર્તમાન સમયમાં જોઈએ તો માનવીઓ હંમેશા સમૂહમાં જીવન જીવે છે. એટલે આપણે વાત કરી ગયા કે જે શરૂઆતથી માંડીને અત્યાર સુધીની વાત કરીએ તો માનવી હંમેશા ક્યાં જીવન જીવતો હોય? સમૂહમાં રહેવાનું પસંદ કરતો હોય, સમૂહમાં જીવન જીવવાનું પસંદ કરતો હોય છે. માનવી પોતાની પ્રાથમિક અવસ્થામાં શિકારની પ્રવૃત્તિ પણ સમૂહમાં જ કરતો હતો, હે ને? જ્યારે પ્રાથમિક અવસ્થા જે શિકાર કરતો એ પણ ક્યાંક ને ક્યાંક સમૂહમાં જ કરતો, રેડી ને? એટલે કે સમૂહમાં જે આપણે ખાસ કરીને આગળના ધોરણમાં જે ભીત ચિત્રોને બધું જોયું છે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં, હે ને? તો એમાં જે આપણે ભીમબેટકાની ગુફાઓમાં એમાં જે આપણા ચિત્રો જોયેલા છે તો એમાં જે પણ છે એ સમૂહ જીવનની વાતો છે આખી, રેડી? સમૂહમાં શિકાર કરતો એની બધી વ્યવસ્થા જોવા મળે. સામાન્ય રીતે માનવી એકલો કે એકાંતમાં રહેતો નથી. સ્વાભાવિક છે કે એકલતાપણું કોઈ પણને ગમતું નથી. એટલે માનવી એકલો રહેતો હોય કે એકાંતમાં રહેતો એવું બનતું નથી. તે સમૂહમાં જ જીવે છે અને વિકસે છે. એટલે કે પોતાનું જીવન પણ સમૂહમાં જીવે છે અને પોતાનો વિકાસ પણ સમૂહમાં જ થતો હોય છે. જેમાં કુટુંબ, મિત્ર જૂથ, પડોશ જૂથ, રાજકીય, ધાર્મિક, સામાજિક સમૂહમાં વ્યક્તિ પોતાની જુદી જુદી જરૂરિયાતોને પરિપૂર્તિ કરવા માટે સામૂહિક ભાગીદારી કરે છે. એટલે કે આ બધામાં જોવા જઈએ તો કુટુંબમાં મિત્ર જૂથ, પડોશ જૂથ, હે ને, રાજકીય, ધાર્મિક, સામાજિક જૂથો હોય તો આ બધી જૂથો દ્વારા પોતાની જરૂરિયાતો જે પણ કંઈ છે એ પરિપૂર્ણ કરતા હોય, પૂરી કરતા હોય છે, રેડી? અને સામૂહિક ભાગીદારી કરતા હોય છે. રોજિંદી પ્રવૃત્તિઓને સંતોષ સમૂહમાં મેળવવા અને માનવ સમાજની ખાસિયત છે. શું કહે છે? તો કે જે એની રોજિંદી જે પણ કંઈ જીવન જરૂરી રૂટીન જે પ્રવૃત્તિઓ છે એનો સંતોષ છે એ સમૂહ જીવનમાંથી મેળવવી એ એની ખાસિયત છે. કોની? માનવી. જેમ કે શિક્ષણની જરૂરિયાતો પૂર્તિ માટે વ્યક્તિ સાથે વર્ગખંડમાં શિક્ષણ લે છે, એક જ બસમાં સહપ્રવાસ માટેની મુસાફરી કરે છે. એમ વિવિધ પ્રકારની વ્યક્તિ જે તે સમૂહના સભ્ય બનીને પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ કરે છે. એટલે કે શિક્ષણની જે પણ કંઈ જરૂરિયાત પૂરી કરવી હોય તો વર્ગમાં એક સાથે બેસીને છે એ પોતાની જરૂરિયાત વર્ગમાં અભ્યાસ કરીને પૂર્ણ કરે છે. પછી તો કે મુસાફરી હોય, શાળાએ જવા માટે મુસાફરી કરતો હોય તો બસમાં એકબીજા સાથે હળીમળીને જે દરરોજ રૂટીન, હે ને, અપડાઉન કરતા હોય તો એની પાસે પણ એની સાથે પણ એકરૂપતા જાળવે છે અને આ રીતના પોતાની છે એ જીવન જરૂરી પ્રવૃત્તિઓ પૂર્ણ કરતો હોય છે માનવી. ચાલો રેડી? ટૂંકમાં સમાન પ્રકારના હોવાથી સમાનતા અને સામૂહિક ધ્યેય ઉદ્દેશ્યથી પૂર્તિ માટે એકબીજા સાથે આંતરક્રિયામાં આવનાર વ્યક્તિઓને સમૂહ કહે છે. એટલે કે શું કહે છે? શોર્ટમાં આપણે કેવું હોય તો કે સમાન પ્રકારની હોવાની સભાનતા અને સામૂહિક ધ્યેય, એટલે બેનું કામ ઉદ્દેશ્ય એક જ સરખો હોય અને આ ઉદ્દેશ્યની પોતાની પૂર્તિ કરવા માટે લોકો એક રીતે ભેગા થાય એને શું કહેવાય? સમૂહ કહેવાય છે. જેમ કે મિત્ર સમૂહ, સગપણ સમૂહ, વર્ગ, જ્ઞાતિ, મંડળ, ધર્મસ્થાન ભેગા મળીને ઉપાસના કરતા લોકો વગેરે સમાજશાસ્ત્રી રીતે સામાજિક સમૂહના લક્ષણો જોઈએ છે, રેડી? એટલે ઇન શોર્ટ ટૂંકમાં કહેવા મળે
કે ભાઈ આ જે સમૂહ છે એમાં મિત્ર સમૂહ હોય, સગપણ સમૂહ હોય, રેડી, એના મંડળ હોય, જ્ઞાતિ હોય, રેડી, ધર્મ સ્થાનમાં ભેગા મળીને કાર્ય કરતા હોય. તો આ બધા એક પોતાની જે પણ કંઈ જરૂરિયાત સંતોષવા માટે એક સમૂહમાં ભેગા થાય અને આ રીતના સમૂહની રચના કરતા હોય છે. તો સમાજશાસ્ત્રીય રીતે જે પણ કંઈ એના લક્ષણો છે એ નીચે મુજબ છે. તો જોઈ લઈએ આપણે કઈ રીતના સમૂહના છે લક્ષણો છે. ચાલો જોઈએ. હા, ક્યાં છે? હા, એકથી આપણે વાત કરવાની છે. તો જોઈએ, બે કે તેથી વધુ વ્યક્તિઓ તેને મિત્ર જૂથ અથવા રમત જૂથ કહેવાય, હે ને? એટલે ટૂંકમાં એના ઉદાહરણો છે કે મિત્ર જૂથ, વ્યક્તિ જૂથ. બે કે તેથી વધુ લોકો ભેગા થાય તો એ જૂથમાં આવે. સમાન હોવાની સભાનતા, તો કે એક જ જ્ઞાતિના હોય, ધર્મ કે કોમના હોય, તો આ બધા સમાન હોય એની સંભાવનાના લક્ષણો છે. પછી સામૂહિક પ્રકારના ઉદ્દેશ્ય કે હેતુ, તેમાં પ્રેક્ષક સમૂહ, રેડી ને? જેમ કે સામૂહિક પોતાનો ઉદ્દેશ્ય પરિપાક કરવા માટે, તો એમાં પ્રેક્ષક સમૂહ એનો એક જ ઉદ્દેશ્ય હોય કે જે પણ વસ્તુ જોવા ગયા હોય એનું સમાન ઉદ્દેશ્ય પરિપૂર્ણ થાય. નેક્સ્ટ, સામાજિક આંતરક્રિયા, જેમ કે સ્વચ્છતા અભિયાન અંતર્ગત કામ કરતા લોકો, તો કે એનો ઉદ્દેશ્ય આંતરક્રિયા કોઈ સામાજિક રીતે એક ક્રિયા કરવી, રેડી, અને બધાનો ઉદ્દેશ્ય એક જ હોય. તો શું છે એમાંથી કોઈ? તો કે સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા અલગ અલગ લોકો હોય. જો નેક્સ્ટ, માનવ સમાજને અનેક સમૂહમાં બનેલો છે. માનવી સમાજ જીવનનું ઘડતર અને સહજીવનનું ક્ષેત્ર સમૂહનો નક્કી કરે છે. એટલે કે માનવ સમાજનું જોવા જઈએ તો અનેક સમૂહનો એક તો બનેલો છે, રેડી, અને સાથે સાથે માનવી સમાજના ઘડતર અને સહજીવનનું ક્ષેત્ર સમૂહમાં નક્કી કરે છે. એ સંદર્ભમાં સમાજના નીચેના કેટલાક સમૂહો જોવા મળે છે. એટલે આના આધારે સમાજમાં જે પણ કંઈ સંદર્ભ જે પણ કંઈ છે, રેડી, એ અંતર્ગત સમાજના જે પણ કંઈ કેટલાક સમૂહો છે એ અહીં આપણે નીચે જોવા મળે. જેમ કે મંડળ, તો આ એક શું થયું? સમાજનો એક સમૂહ જ થયો, હે ને? તો કે ભાઈ જુઓ, મંડળ એ એક સામાજિક સમૂહ છે જે કે તેમાં લોકો સભાનતાપૂર્વક સામૂહિક રીતને પૂર્તિ કરવા માટે કોઈ એક ચોક્કસ સંગઠિત રીતે પ્રમાણે એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. એટલે કે મંડળ છે એ એક સામાજિક સમૂહ જ છે, પણ એમાં લોકો સભાનતા, પોતે જાગૃતતા રાખીને સામૂહિક પોતાનું હિત પૂરું કરવા માટે લોકો એકબીજા સાથે જોડાયેલા હોય છે અને આંતરક્રિયા પોતે એકબીજા સાથે અંદરોઅંદર ક્રિયા કરતા હોય એને આપણે મંડળ કહીએ. તે સમૂહ કે મંડળના ધોરણોને પ્રમાણે જુદી જુદી હોય છે. એટલે અહીંયા પાછું કેવું હોય કે ભાઈ કોઈ પણ મંડળ બનેલું હોય તો સ્વાભાવિક છે બધાના નીતિ નિયમો, રૂલ્સ રેગ્યુલેશન સરખા હોતા નથી. નિયમો બધાના અલગ અલગ હોય. મંડળ અલગ એમના નિયમો હોય. મંડળમાં વ્યક્તિના દરજ્જો અને ભૂમિકા નક્કી કરવામાં પણ આવતી હોય અને તે મુજબ સભ્યોની વચ્ચે આંતરક્રિયા થતી હોય છે. એટલે કે મંડળમાં વ્યક્તિનું કામ છે એ પ્રમાણે એની દરજ્જો શું છે, એની ભૂમિકા શું છે, એનું કામ શું છે, આ બધું નક્કી કરવામાં આવતું હોય. આ સિવાય આ મુજબ ટૂંકમાં આ પ્રમાણે સભ્યો વચ્ચે શું થાય તો કે કામ થાય, આંતરક્રિયાઓ મંડળોમાં થતી હોય. જેમ કે કામદાર મંડળો, યુવક મંડળ, મહિલા મંડળ, વેપારી મંડળ, શિક્ષક મંડળ વગેરે એના ઉદાહરણો છે, દ્રષ્ટાંત છે, એટલે ઉદાહરણો છે. એટલે આવા બધા આપણા અલગ અલગ મંડળો આપણી આજુબાજુમાં જોવા મળતા હોય. રેડી? ચાલો, એનો ઉદ્દેશ્ય બધાનો એક સરખો હોય અને એક આંતરક્રિયાથી જોડાયેલા હોય છે. ચાલો, નેક્સ્ટ છે આપણો વર્ગ, હે ને? ચાલો, વર્ગમાં એટલે સમાજમાં આર્થિક પરિસ્થિતિને આધારે લોકો જુદા જુદા વિભાગમાં વહેંચાયેલા હોય છે. જેમ કે ઉચ્ચ વર્ગ, શ્રીમંત વર્ગ, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, રેડી? એટલે કે સમાજમાં એની આર્થિક પ્રવૃત્તિ, આર્થિક ઇન્કમ, આર્થિક આવકને આધારે એમના વર્ગ વહેંચાયેલા હોય. જેમ કે ઉચ્ચ વર્ગ, પૈસાદાર વર્ગ કહે ને એ, પછી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ. તેમના આર્થિક વર્ગ આધારિત સમાજમાં સામાજિક દરજ્જો પણ હોય છે. એટલે કે આ એના વર્ગના આધારે પણ એને સામાજિક દરજ્જો અલગ અલગ હોય છે. માનવી જ્યારે પ્રાથમિક અવસ્થામાં હતો ત્યારે આર્થિક સાધનોની માલિકીના આધારે વર્ગો ન હતા. એટલે કે જ્યારે માનવી પ્રાથમિક અવસ્થાનું જીવન જીવતો હતો ત્યારે એને સામાજિક સાધનો એની માલિકપણું એવું બધું હતું નહીં. એટલે સ્વાભાવિક છે કે આ વર્ગો હતા નહીં. સમાજમાં જટિલતા વધતા સામંતો, ગુલામો, વ્યવસાયિક જૂથો અને ઔદ્યોગિક સમાજમાં મૂડીપતિ શ્રમજીવીના વર્ગોને ઉદ્ભવ થયો હતો. એટલે કે શરૂઆતની પ્રાથમિક અવસ્થામાં આવું કંઈ હતું નહીં. પહેલાં રખડતું ભટકતું જીવન જીવતું, સામૂહિક જીવન જીવતું, ત્યાં ઊંચો દરજ્જો ને આ તે કશું હતું નહીં. પણ શું થયું, સમયાંતરે જે આ વધતી જતી જે પણ કંઈ સામંતો, ગુલામપણું છે, પછી વ્યવસાયિક જૂથો છે, હે ને, આર્થિક ટૂંકમાં સાધનોની માલિકીને આધારે વધવા લાગ્યા. આને લીધે આ બધા વ્યવસાયો, સામંતો અને ગુલામોના જૂથો થવા લાગ્યા, વ્યવસાયિક જૂથો બન્યા, ઔદ્યોગિક સમાજમાં મૂડીપતિ અને શ્રમજીવીના વર્ગોનો ઉદ્ભવ થયો.
એટલે કે મૂડીપતિ વર્ગવાળો અલગ બન્યો, શ્રમજીવી વર્ગ અલગ બન્યો, એટલે આ બધું એના આધારે આખું અલગ થયું. રેડી? જેમ કે આર્થિક સાધન માલિકીને આધાર બન્યા પછી સમાજની રચના અને કાર્યોમાં પરિવર્તન આવતું જાય છે, તેમ વર્ગોમાં સ્વરૂપો પરિવર્તન પણ આવતું જાય છે. એટલે કે જેમ સમાજની રચના, એના કાર્ય છે એમાં પરિવર્તન આવતું જાય, એવી જ રીતે એમના વર્ગો અને એના સ્વરૂપમાં પણ શું થતું હોય છે? પરિવર્તન આવતું હોય છે. સામાજિક વર્ગના સંદર્ભમાં કાર્લ માર્ક્સનો વર્ગનો સિદ્ધાંત જાણીતો છે. મેક્સ વેબરે સામાજિક વર્ગને દરજ્જાનો સમૂહ કહ્યો છે. એટલે કે સામાજિક વર્ગના સંદર્ભમાં કાર્લ માર્ક્સનો જે વર્ગનો સિદ્ધાંત છે એ ખૂબ જ જાણીતો છે, અને મેક્સ વેબરે સામાજિક વર્ગને દરજ્જાનો સમૂહ પણ કહ્યો છે. ક્લિયર? તો આ બધા સમાજશાસ્ત્રીઓએ સમાજ રિલેટેડ અલગ અલગ છે એ શું કરેલું છે? તો કે પોતાના સમાજશાસ્ત્રીઓના પોતાના ઓપિનિયન આપેલા હોય છે, દરજ્જા અલગ અલગ આપેલા હોય છે. અને છેલ્લું આપણું છે જ્ઞાતિ. તો વૈશ્વિક કક્ષાએ જ્ઞાતિ સમૂહો માત્ર ભારતમાં અને ખાસ કરીને હિન્દુ ધર્મમાં જોવા મળે છે. એટલે કે વિશ્વ લેવલે જોવા જઈએ તો જ્ઞાતિ પ્રથા ખાસ કરીને ભારતમાં, અને ભારતમાં એમાં પણ વધારે પડતી ક્યાં? હિન્દુમાં જોવા મળે છે. રેડી? ચાલો. રિઝલના મતે પ્રમાણે ભારતમાં આજે 3000 થી વધુ મુખ્ય જ્ઞાતિઓ છે. કોના મતે? રિઝલના મતે, જે સમાજશાસ્ત્રી છે એના મત મુજબ જોવા જઈએ તો ભારતમાં હાલમાં 3000 થી પણ વધુ મુખ્ય જ્ઞાતિઓ છે. એમએન શ્રીનિવાસના મત પ્રમાણે જોવા જઈએ તો ભારતમાં જ્ઞાતિઓ હિન્દુ સમાજની વર્ણ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે. કોના મતે? તો કે એમએસ શ્રીનિવાસના મત પ્રમાણે જોવા જઈએ તો ભારતમાં જે પણ કંઈ જ્ઞાતિ વ્યવસ્થા છે એ હિન્દુ સમાજના વર્ણ વ્યવસ્થાને આધારે, હે ને? વર્ણ વ્યવસ્થા ભારતમાં પહેલા હતી 4: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. તો કે આના આધારે ઉતરી આવ્યું એવું કોના મત છે? તો કે ભાઈ એમએન શ્રીનિવાસનનું મત છે. હિન્દુઓમાં પ્રત્યેક વ્યક્તિને જન્મતાની સાથે જ જ્ઞાતિનું સભ્યપદ આપોઆપ મળે છે. એટલે કે હિન્દુમાં જે કોઈ વ્યક્તિ જન્મ લે તો એના આધારે જેનું જ્ઞાતિનું ચિહ્ન કે ને લોગો મળી જાય, ઓટોમેટિક જન્મતા સાથે સભ્યપદ મળી જાય. પ્રત્યેક જ્ઞાતિના સામાજિક વ્યવહારો, લગ્ન, સગાઈ સંબંધો, ખાનપાન, રિવાજો વિશિષ્ટ હોય છે, અને દરેક જ્ઞાતિ સમૂહને પોતાની આગવા વ્યવસાયો હતા. રેડી? એટલે કે જો પ્રત્યેક જ્ઞાતિને પોતાની રીત રિવાજો અલગ હોય, લગ્ન સંબંધો અલગ હોય, સગાઈ, ખાનપાન, રીત રિવાજો આ બધા એને અલગ હોય, વિશિષ્ટ હોય છે. રેડી? દરેક જ્ઞાતિ સમૂહને પોતાના આગવા વ્યવસાયો પણ હોય છે, કામ ધંધા. આજે પણ કેટલીક જ્ઞાતિઓ પોતાની પરંપરાના વ્યવસાયો કરે છે. રેડી? એમની અલગ અલગ કામ સાથે જોડાયેલી જે અલગ અલગ જ્ઞાતિઓની અલગ અલગ કામ હતા, તો હાલમાં પણ અમુક જ્ઞાતિઓ એ પોતાના જે પણ કંઈ બાપ દાદાના ધંધાઓ, રોજગારો, જે પણ કંઈ જ્ઞાતિ પ્રમાણે જે કામકાજ હોય એ પણ જાળવી રાખેલા છે. જ્ઞાતિ આધારિત કોટિક્રમ જોવા મળે છે. ઉચ્ચ જ્ઞાતિ, મધ્યમ જ્ઞાતિ અને નિમ્ન જ્ઞાતિ હિન્દુ ધર્મમાં જ્યાં પ્રચલિત છે તેવા દિવસોમાં પણ જ્ઞાતિ સમૂહ જોવા મળે છે. જો કે વર્તમાન સમયમાં જ્ઞાતિનું પરંપરાગત સ્વરૂપ ઘણું બદલાઈ ગયું છે. એટલે શું કહેવા માંગે છે? તો કે દરેક જ્ઞાતિ સમૂહ છે પોતાનો આગવો વ્યવસાય, જે આપણે વાત કરી ગઈ, સાથે સાથે જ્ઞાતિ છે એ આધારિત કેટલાક ક્રમો પણ જોવા મળે છે. અને એમાં ઉચ્ચ જ્ઞાતિ ક્રમ છે, મધ્યમ જ્ઞાતિ છે અને નિમ્ન જ્ઞાતિ છે. અને જ્યાં જ્યાં હિન્દુ ધર્મ પ્રવર્તે છે જે દેશોમાં, ત્યાં પણ આ જ્ઞાતિ વાઇઝ જોવા મળે છે. રેડી? જ્ઞાતિવાળા તમે જોવા મળે છે, જ્ઞાતિ સમૂહો જોવા મળે છે. પરંતુ હાલમાં ક્યાંક ને ક્યાંક આપણે જોવા જઈએ તો આ જ્ઞાતિ સમૂહ છે એમાં ઘણો બધો ચેન્જીસ આવેલો છે, ઘણું બધું પરિવર્તન આવેલું છે, ઘણો બધો બદલાવ આવેલો છે. સમય પ્રમાણે એમાં ઘણો બધો બદલાવ આવેલો છે. નેક્સ્ટ આપણો ટોપિક છે સામાજિક દરજ્જો અને એની ભૂમિકા, જેની ચર્ચા મિત્રો આપણે હવે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં મિત્રો આપણે જે પણ કાંઈ વર્ગ જૂથો જે જોયા, વર્ગ છે, મંડળ છે, રેડી, જ્ઞાતિ છે, તો આ સિવાય તો કે સામાયિક સમૂહ છે, સામાજિક સમૂહ, એ બધાનો સમાવેશ આપણે આ લેક્ચરમાં કર્યો. હવે નેક્સ્ટ ટોપિક આપણો છે સામાજિક દરજ્જો, જેની ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.